નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારીના સમયમાં ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને ઘેર બેઠા શિક્ષણ મળી શકે તે માટે એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને તેના ભાગરૂપે આંકડાશાસ્ત્ર વિષય ધોરણ 12ના આંકડાશાસ્ત્ર વિષયના રેકોર્ડિંગ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે. તો હવે આપણે સૌ વિદ્યાર્થીઓ ઘરે બેસીને સારામાં સારી રીતે શિક્ષણ મેળવી શકે એ માટે સરકારનો આ ઉત્તમ પ્રયત્ન છે અને સારામાં સારી રીતના પ્રેઝન્ટેશન અહીંયાથી તૈયાર થાય એ માટે પણ સરકાર દ્વારા પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્યારે આપ સૌ ઘેર બેઠા આનો સંપૂર્ણ લાભ લો અને સારામાં સારી રીતે વારંવાર પુનઃપ્રસારિત થતા કાર્યક્રમો બી વારંવાર જુઓ અને એક એક પ્રકરણનું સારી રીતે પુનરાવર્તન કરો, એની પ્રેક્ટિસ કરો અને એના આધારે ધોરણ 12ની આવનારી 2021ની પરીક્ષામાં ઉજ્જવળ પરિણામ હાંસલ કરો એવી ભાવના સાથે આપણે શરૂઆત કરીએ છીએ. સૌ પ્રથમ તો આંકડાશાસ્ત્ર વિષય ધોરણ 11માં આપણે આંકડાશાસ્ત્ર વિષયનો અભ્યાસ કર્યો છે. પ્રમાણમાં ધોરણ 12 કોમર્સમાં અઘરો ગણાતો વિષય એટલે આંકડાશાસ્ત્ર, જેની અંદર 12મા ધોરણમાં ટકાવારી લાવવા માટે ખૂબ જ સ્કોરિંગ ગણાતો વિષય પણ આંકડાશાસ્ત્ર. તો હવે એ આંકડાશાસ્ત્ર વિષયના સંદર્ભમાં આપણે એની બ્લુપ્રિન્ટને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો સૌપ્રથમ હું તમને બ્લુપ્રિન્ટનો અભ્યાસ કરાવું છું અને એ બ્લુપ્રિન્ટને બરાબર સમજીને તેના આધારે કેવી તૈયારી કરવી એની માહિતી આપણે મેળવવાની છે. આંકડાશાસ્ત્ર વિષય જેનો કોડ નંબર 135 તેની બ્લુપ્રિન્ટની વાત કરી રહ્યા છીએ. તો સૌથી પહેલું પ્રકરણ જે છે એ સૂચકાંક. અહીં આપણે એક ABCDEF સેક્શનની વાત કરી લઈએ. તો સેક્શન A બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો, સેક્શન B એક વાક્યમાં જવાબ, સેક્શન C ટૂંકા દાખલા અથવા ટૂંકી થિયરી, સેક્શન D એ પણ ટૂંકા દાખલા અથવા ટૂંકી થિયરી અને સેક્શન E મોટા દાખલા જે 4 માર્ક્સના છે અને સેક્શન F જે 5 માર્ક્સના મોટા દાખલા છે. સેક્શન A 1 માર્ક્સનો એક પ્રશ્ન છે, સેક્શન બીમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન છે, સેક્શન Cની અંદર 2 માર્ક્સના પ્રશ્ન પૂછવામાં આવશે અને સેક્શન Dની અંદર 3 માર્ક્સના પ્રશ્ન પૂછવામાં આવશે. આમ સમગ્ર આંકડાશાસ્ત્ર આપણું પેપર ABCDEF 6 ભાગમાં વહેંચાયેલું છે. અહીં આંકડાશાસ્ત્રના પ્રકરણો 2 ભાગમાં વહેંચાયેલા છે. 2 ચોપડીનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે કરવાનો છે, ભાગ 1 અને ભાગ 2. ભાગ 1માં 4 પ્રકરણ છે જેના નામ છે સૂચકાંક, સુરેખ સહસંબંધ, સુરેખ નિયત સંબંધ અને સામાયિક શ્રેણી. જ્યારે પ્રકરણ 2ના વિભાગ 2ના પ્રકરણનું નામ છે સંભાવના, યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, પ્રામાણ્ય વિતરણ, લક્ષ્ય અને વિકલન. આ એના 9 પ્રકરણોનો આપણે સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસ કરવાનો છે. જ્યારે હાલની પરિસ્થિતિમાં ઘરે બેસીને આપણે અભ્યાસ કરવાનો છે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારી જવાબદારી અનેક ગણી વધી જાય છે. આપની શાળા દ્વારા પણ ઓનલાઈન ક્લાસીસ શરૂ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે, સરકાર દ્વારા બી પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ ઘરે બેસીને આપે સમગ્ર પ્રકરણના વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીને તેનું પુનરાવર્તન કરવાની જવાબદારી આપની છે કે આપને હાલના સંદર્ભમાં કોઈ શિક્ષકનો પ્રત્યક્ષ સંપર્ક થઈ શકશે નહીં. તો હવે આપણે વાત કરીએ પ્રકરણ 1 સૂચકાંકની, જેમાં સેક્શન Aમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન પૂછવામાં આવશે, સેક્શન Bમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન પૂછવામાં આવશે, સેક્શન Cમાં 2 માર્ક્સનો એક પ્રશ્ન પૂછવામાં આવશે, સેક્શન Dમાં 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછવામાં આવશે અને સેક્શન Fમાં 5 માર્ક્સનો એક દાખલો પૂછવામાં આવશે. કુલ પ્રકરણનો ગુણભાર 12 માર્ક્સ છે અને તેમાંથી 5 પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યારબાદ સુરેખ સહસંબંધની વાત કરીએ તો પ્રકરણ 2 સુરેખ સહસંબંધ અને સુરેખ નિયત સંબંધ બંને એકબીજા સાથે સંકળાયેલા ચેપ્ટરો છે. બંને ચેપ્ટરોની અંદર ફક્ત સૂત્રનો ફરક છે, બાકી ઘણી બધી વસ્તુઓ એમાં એકબીજા સાથે કોમન રીતે સંકળાયેલી છે. તો સુરેખ સહસંબંધની વાત કરીએ તો તેમાં વિભાગ Aની અંદર સેક્શન Aમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન, સેક્શન Bમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન, સેક્શન Cમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન, સેક્શન Dમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન, 2 માર્ક્સનો 3 માર્ક્સનો એક પ્રશ્ન અને સેક્શન Fમાં 5 માર્ક્સનો એક પ્રશ્ન. એનો કુલ ગુણભાર 12 માર્ક્સ છે, જેમાંથી 5 પ્રશ્ન પૂછવામાં આવશે.
વિદ્યાર્થી મિત્રો, આપ સ્ક્રીન પર જોઈ શકો છો કે સુરેખ નિયત સંબંધ અને સામાયિક શ્રેણી આ બંને પ્રકરણોની પણ પેપરની પેટર્ન ઉપરના બે પ્રકરણો જેવી જ છે. દરેકે દરેક વિભાગ જે છે એ વિભાગ એકના જે ચેપ્ટર્સ છે એ સેક્શન એમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન, સેક્શન બીમાં 1 માર્ક્સના એક પ્રશ્ન, સેક્શન સીમાં 2 માર્ક્સનો એક પ્રશ્ન, સેક્શન ડીમાં 3 માર્ક્સનો એક પ્રશ્ન અને સેક્શન એફની અંદર 5 માર્ક્સનો એક દાખલો. આમ ટોટલ ગુણભાર 12 માર્ક્સનો છે અને દરેક પ્રકરણમાંથી 5 પ્રશ્ન પૂછવામાં આવશે. વિભાગ ઈની અંદર આ પ્રકરણોનો સમાવેશ નથી કરેલો. તો પ્રકરણ વિભાગ 1 કુલ 48 માર્ક્સનું થાય છે, જેનો આપણે બરાબર ધ્યાનથી અભ્યાસ કરવાનો છે. બીજી વાત કરીએ તો વિભાગ 2, જેમાં સૌથી પહેલું પ્રકરણ સંભાવના, જેમાં વિભાગ એમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન, વિભાગ બીમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન, વિભાગ ડીની અંદર 3 માર્ક્સના 2 પ્રશ્નો. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો, 3 માર્ક્સના 2 પ્રશ્ન અહીં પૂછવામાં આવશે અને વિભાગ ઈની અંદર 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછવામાં આવશે, જેનો ગુણભાર કુલ 12 માર્ક્સ થાય છે અને તેમાંથી 5 પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યારબાદ યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, જેની અંદર પણ સેક્શન એમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન, સેક્શન બીની અંદર 1 માર્ક્સનો એક પ્રશ્ન, સેક્શન સીમાં 2 માર્ક્સનો એક પ્રશ્ન, સેક્શન ડીની અંદર 3 માર્ક્સના 2 પ્રશ્ન પૂછવામાં આવશે. ઈ અને એફ વિભાગમાં તેનો સમાવેશ કરવામાં આવેલ નથી અને તેનો કુલ ગુણભાર 10 માર્ક્સ થાય છે. તેમાંથી કુલ 5 પ્રશ્ન પૂછવામાં આવશે. આ જ રીતે આગળ વધીએ તો પ્રામાણ્ય વિતરણની વાત કરીએ. પ્રામાણ્ય વિતરણ, તેમાં સેક્શન એમાં 1 માર્ક્સના 2 પ્રશ્ન. ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, 1 માર્ક્સના 2 પ્રશ્ન, 2 MCQ આ ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે. વિભાગ બીની અંદર પણ 1 માર્ક્સના 2 પ્રશ્ન, 1 વાક્યના જવાબ. સેક્શન સીની અંદર, વિભાગ સીની અંદર 2 માર્ક્સનો એક પ્રશ્ન, સેક્શન ઈની અંદર 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછવામાં આવશે. તેનો કુલ ગુણભાર 10 માર્ક્સ છે, જેમાંથી ટોટલ 6 પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યારબાદ લક્ષ, ચોથું ચેપ્ટર ભાગ 2નું લક્ષ, જેમાં વિભાગ એમાંથી 1 પ્રશ્ન, 1 માર્ક્સનો એક પ્રશ્ન, વિભાગ બીમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન, વિભાગ સીમાં 2 માર્ક્સના 2 પ્રશ્ન અને વિભાગ ઈની અંદર 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછવામાં આવશે, જેનો કુલ ગુણભાર 10 માર્ક્સ છે, જેમાંથી કુલ 5 પ્રશ્ન પૂછવામાં આવશે. પ્રકરણ 5ની વાત કરીએ, અંતિમ પ્રકરણ વિકલન, જેમાં સેક્શન એમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન, સેક્શન બીમાં 1 માર્ક્સનો એક પ્રશ્ન, સેક્શન સીમાં 2 માર્ક્સના 2 પ્રશ્ન, સેક્શન ઈની અંદર 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછવામાં આવશે, જેનો કુલ ગુણભાર 10 માર્ક્સ છે અને તેમાંથી 5 પ્રશ્ન પૂછવામાં આવશે. આ આપણે સમગ્ર બ્લુપ્રિન્ટનો અભ્યાસ કર્યો. દરેક વિભાગ સેક્શન એ 10 માર્ક્સનો છે, તેમાં 10 પ્રશ્ન પૂછવામાં આવશે. સેક્શન બીમાં એક પ્રશ્ન 10 પ્રશ્ન પૂછવામાં આવશે, તેના 10 માર્ક્સ છે. સેક્શન સીની અંદર 10 પ્રશ્ન પૂછવામાં આવશે 2 માર્ક્સના, જેનો કુલ ગુણભાર 20 માર્ક્સ છે. સેક્શન ડીની અંદર 8 પ્રશ્ન પૂછવામાં આવશે 3 માર્ક્સના, જેનો કુલ ગુણભાર 24 માર્ક્સ છે. સેક્શન ઈમાં 4 માર્ક્સના 4 પ્રશ્ન પૂછવામાં આવશે, જેનો કુલ ગુણભાર 16 માર્ક્સ છે અને સેક્શન એફની અંદર 5 માર્ક્સના 4 દાખલા પૂછવામાં આવશે, જેનો કુલ ગુણભાર 20 માર્ક્સ છે. હવે સમય મર્યાદા, આંકડા કોમર્સના વિદ્યાર્થીઓ માટે ટાઈમ મેનેજમેન્ટ બહુ જ અગત્યની વસ્તુ છે. એટલા માટે આપણે કોની પાછળ કેટલો સમય ફાળવી શકીએ એ માટે આપણે ખાસ પ્રયત્ન કરવાનો છે. તો બંને પહેલાં એ અને બી સેક્શન માટે આપણે 18 મિનિટ ફાળવી શકીએ. ત્યારબાદ સેક્શન સી માટે 36 મિનિટ, સેક્શન ડી માટે 45 મિનિટ, સેક્શન ઈ માટે 29 મિનિટ અને સેક્શન એફ માટે 36 મિનિટ ફાળવી શકીએ. કુલ 180 મિનિટની અંદર આપણે જ્યારે પેપરને પૂરું કરવાનું છે, ત્યારે આ પ્રકારે આપણે તેની સમય મર્યાદા, તેના કુલ પ્રશ્નો, વિભાગવાર પ્રશ્નો, ચેપ્ટર વાઇઝ પ્રશ્નો, એનો સંપૂર્ણ અભ્યાસ કર્યો. હવે આ બ્લુપ્રિન્ટ પરથી આપણે કેટલાક તારણો કાઢ્યા છે. વિષયની આપણે અત્યારે એટલી સમજ મેળવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો, કે જેથી કરીને તમને સમગ્ર વર્ષ દરમિયાન કેવી રીતે મહેનત કરવી તેનો તમને અંદાજ આવી શકે અને એના આધારે તમે તમારી વ્યૂહરચના ઘડી શકો. આપણે
વિદ્યાર્થીઓ છે તો આપણી વ્યૂહરચના તૈયાર કરવાની છે, આપણે આયોજનના માણસ છીએ કે કેવી રીતે આયોજન કરવું જેથી કરીને આપણે સફળતા મેળવી શકીએ. તો સૌથી પહેલાં તેના થોડા તારણોની ચર્ચા કરીએ. આ બ્લુપ્રિન્ટ બરાબર ધ્યાનથી સમજી ગયા છો અને વ્યવસ્થિત રીતે સમજી લેશો જેથી કરીને આપણે સરળતાથી કયા પ્રકરણમાં કેવી રીતે મહેનત કરવી તેનો સંપૂર્ણ અંદાજ આવી શકે. હવે આપણે કેટલીક વાતો કરીએ છીએ તો તેમાં દરેક પ્રકરણ ABCD વિભાગમાં વહેંચાયેલું છે. આપણે બ્લુપ્રિન્ટને જોઈ કે દરેક પ્રકરણ 4 વિભાગમાં વહેંચાયેલું છે. તેનો અર્થ એવો થયો કે દરેક પ્રકરણમાંથી આપણે એક વાક્યના જવાબ, બહુવિકલ્પ જવાબો, પ્રશ્નો, ટૂંકા દાખલા, થિયરી પણ આપણે એટલી જ તૈયાર કરવાની છે અને ટૂંકા દાખલા પણ તૈયાર કરવાના છે. એ દરેક પ્રકરણમાંથી પૂછવામાં આવશે. એટલે ક્યાંય પણ કોઈ ચેપ્ટરમાંથી કોઈ વસ્તુ આપણે ABCD સેક્શનમાં જે પૂછાય છે એને એવોઇડ નહીં કરી શકીએ. એનું કારણ એ છે કે દરેક પ્રકરણમાંથી આપણે 4 વસ્તુઓ સમજાવી, મેં તમને આપણે ચર્ચા કરી એમ, એ પૂછાશે અને એનો બરાબર અભ્યાસ આપણે કરવો પડશે. ત્યારબાદ બીજું તારણ એ નીકળે છે કે સેક્શન Fમાં પ્રથમ ભાગના મોટા દાખલા પૂછાય છે. તો મોટા દાખલાની જે પ્રેક્ટિસ છે એ પહેલા ભાગમાંથી સેક્શન F માટે એટલે કે 5 માર્કના દાખલા માટે કરવાની છે અને સેક્શન Eમાં બીજા ભાગના મોટા દાખલા એટલે 4 માર્ક્સના દાખલા. માર્ક્સની દ્રષ્ટિએ કોઈ બહુ મોટો ફરક નથી, પરંતુ બંનેમાં જે પ્રકારના મોટા દાખલા પૂછાય છે તેનો બરાબર અભ્યાસ કરવાનો છે. સેક્શન E માટે હું એક વાત કરી દઉં કે કેટલીક વાર સેક્શન Eમાં 4 માર્ક્સનો એક દાખલો ન પૂછતા 2 માર્ક્સના 2 દાખલા, ટૂંકા દાખલા હોય તો 2 માર્ક્સના 2 દાખલા પણ પૂછવામાં આવે છે. એટલે એ પ્રકારના દાખલાનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. આપણે કોઈ પણ પ્રકારનું બાયફર્ગેશન, મોટા દાખલા, ટૂંકા દાખલા એવી રીતે નથી સમજવાનું. આપણે સમગ્ર પ્રકરણનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે જેથી કરીને આપણે સરળતાથી વ્યવસ્થિત રીતે દરેક પ્રકરણમાંથી આપણે દરેક વસ્તુને એટેન્ડ કરી શકીએ, દરેક વસ્તુની અંદરથી માર્ક્સ મેળવવાનો પ્રયત્ન કરી શકીએ. અહીં કેટલાક વિદ્યાર્થીઓ, તમારો પૂર્વ અનુભવ એવો હશે, કેટલાક આગળના વર્ષમાં ભણેલા ધોરણ 12ના વિદ્યાર્થીઓ એવું કહેતા હશે કે તમે પહેલો ભાગ કરી દો એટલે પાસ થઈ જવાય, 48 માર્કની તૈયારી કરો એટલે આપણા 33 માર્ક્સ આવી જાય. તો અહીં વિદ્યાર્થીઓએ ગેરસમજ થોડી કાઢી નાખજો. 48 માર્કનો ચેપ્ટર તૈયાર કરવાના છે પહેલો ભાગ, પરંતુ સાથે સાથે બીજા ભાગના જે પ્રકરણો છે એ પ્રકરણોને પણ વ્યવસ્થિત તૈયાર કરવાના છે. એમાંથી કેટલીક વસ્તુ ન આવડે એવું બની શકે, પરંતુ સમગ્ર પ્રકરણને જ આપણે ઓપ્શનમાં કાઢી નાખવું, સમગ્ર પ્રકરણને જ આપણે એવોઇડ કરવું, એવું મહેરબાની કરીને વિદ્યાર્થીઓ ના કરતા. દરેક પ્રકરણમાંથી જેટલું આવડે એટલું, જેટલી પણ થિયરી તૈયાર થાય એટલે થિયરી તૈયાર કરવી, જેટલા દાખલા આવડે એટલા દાખલા રિપીટ કરવા, જેથી કરીને આપણને પૂરેપૂરો લોસ. ધારો કે એક સામાન્ય વાત કરીએ, સંભાવના પ્રકરણ છે, થોડુંક અઘરું કક્ષાનું પ્રકરણ છે, તો 12 માર્ક્સમાંથી આપણે થોડી ઘણી તૈયારી કરી હોય, નોર્મલ આગળના સ્વાધ્યાયો તૈયાર કર્યા હોય, દાખલાઓ તૈયાર કર્યા હોય, તો આપણને 12માંથી 6 કે 7 માર્ક્સ મળી શકે. તો આપણને પરીક્ષાની અંદર માર્ક્સ લાવવામાં સરળતા રહે. આપણે પૂરેપૂરા માર્ક્સ કદાચ ન મેળવી શકીએ, પણ તેમાંથી અડધા કે અડધાથી વધુ માર્ક્સ પણ જો મેળવી શકતા હોઈએ તો આપણે અસરકારક રીતે એમાં પરીક્ષાના સંદર્ભમાં આપણે આપણા ગુણાંકને વધારી શકીએ. ત્યારબાદ આગળ વાત કરીએ તો દરેક પ્રકરણમાંથી બધી જ તૈયારી કરવી જરૂરી છે. એટલે દરેક પ્રકરણમાંથી તૈયારી કરવા માટે દરેક વસ્તુ આપણે અગાઉ ચર્ચા કરી એમ એક વાક્યના, બહુવિકલ્પ જવાબો, ટૂંકા પ્રશ્નો, ટૂંકી થિયરી, ટૂંકા દાખલા અને મોટા દાખલા. બ્લુપ્રિન્ટનો સારાંશ એ નીકળે છે કે દરેક પ્રકરણમાંથી બધું જ પૂછાય છે, એટલે આપણે બધી જ તૈયારી કરવી જરૂરી છે. 12 કોમર્સનો મેં અગાઉ કીધું એમ અઘરો ગણાતો વિષય, પરંતુ જો મહેનતથી પરિણામ આપણે સારું લાવી શકીશું, જો દરરોજની આપણી મહેનત સારી રીતે કરીશું, સૂત્રોની બરાબર તૈયારી કરીશું, વ્યવસ્થિત રીતે તૈયારી રાખીને દરેક દાખલાઓની સમજ મેળવીશું, ઉપરના હેડિંગો કયા છે અને હેડિંગ પ્રમાણે આપણે શું સમજવાનું છે, શું ગણવાનું છે, કયા સૂત્રો એપ્લાય કરવાના છે, જો આપણે એ બધી વસ્તુઓને જો બરાબર સમજ્યા હોઈશું તો આપણને પરીક્ષાની અંદર આ વિષયનો કોઈ હાવ રહેશે નહીં. એટલા માટે વિદ્યાર્થીઓ ખાસ દરેક વસ્તુમાં થોડું કોન્સન્ટ્રેશન વધારીને આંકડાશાસ્ત્રમાં મહેનત કરે એ જરૂરી પણ છે. પ્રથમ ભાગમાં ગાણિતિક ગણતરીના આધારે હવે આપણે કેટલાક ધોરણ 11ના પૂર્વાનુભવને યાદ કરીએ તો પ્રકરણ 3, 4 ને 5 આપણે ધોરણ 11માં શીખી ગયા. તેમાં મધ્યક, મધ્યસ્થ, બહુલક, ચતુર્થક વિચલનાંક, વિસ્તારાંક, સરેરાશ વિચલનાંક આ પ્રકારના પ્રકરણોનો આપણે અભ્યાસ કર્યો. હવે એ પ્રકરણોમાં જે પ્રમાણે એક ચોક્કસ પેટર્ન હતી
કે જેમાં સૂત્રો બનાવવામાં આવે, ત્યારબાદ સૂત્રોના આધારે ગણતરી કરવામાં આવે, કોષ્ટક બનાવવામાં આવે, સૂત્રોના આધારે કોષ્ટક બનાવવામાં આવે, કોષ્ટકને આધારે સૂત્રોની ગણતરી કરવામાં આવે અને ત્યારબાદ સંદર્ભિત તમામ સૂત્રોનો ઉપયોગ કરીને આપણને માંગ્યા મુજબનો આપણે જવાબ મેળવી શકીએ. તો અહીં પણ પહેલા ભાગના જે પ્રકરણો છે તેમાં ગાણિતિક ગણતરીઓ છે. દરેકે દરેક પ્રકરણ કોષ્ટક પર આધારિત છે. દરેકે દરેકમાં કોષ્ટક બનાવવાનું છે. મોટા દાખલામાં તેના પરથી સૂત્રો પ્રમાણે કોષ્ટક બનાવવાનું છે. ત્યારબાદ સૂત્ર એપ્લાય કરવાનું છે. સૂત્રમાં બધી કિંમતો કોષ્ટકને આધારે મૂકવાની છે અને જવાબ મેળવવાનો છે. તો જે પહેલો ભાગ છે ધોરણ 11ના કયા પ્રકરણો જેવો છે, તો પ્રકરણ 3, 4 અને 5 જેવા પ્રકરણોને આધારિત છે. જ્યારે બીજા ભાગની વાત કરીએ તો બીજા ભાગમાં તર્ક આધારિત દાખલાઓ, દરેક દાખલામાં વિચાર કરવો પડે તેવા દાખલાઓ, જે ધોરણ 11ની અંદર આપણે પ્રકરણ 6માં ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણના પ્રકરણમાં આપણે શીખ્યા કે દરેક ક્રમચયના, દરેક સંચયના દાખલામાં પદ્ધતિ, ગોઠવણી, સૂત્ર એક જ છે NPR ને NCRનું, પણ એની અંદર જે વિચારવાનું છે, જે મગજ ચલાવવાનું છે, જે તર્ક લગાવવાનું છે એ દરેક દાખલામાં અલગ અલગ છે. દરેક દાખલામાં ગોઠવણી, પસંદગીના પ્રકારો અલગ છે. તો એ પ્રકારના પ્રકરણો બીજા ભાગની અંદર છે. જે પ્યોર ગણિત જેને કહી શકાય, ચોક્કસ પ્રકારનું ગણિત ધોરણ 12 સાયન્સમાં જે આવનારા ચેપ્ટર્સ છે, લક્ષ્ય અને વિકલન, એ બધા પ્રકરણોનો આપણે અહીંયા આંકડાશાસ્ત્રમાં સમાવેશ કર્યો છે અને એમાં દરેક દાખલામાં મગજ ચલાવીને વ્યવસ્થિત તૈયારી કરીને એની પ્રકરણોની ગણતરી કરવાની છે. તો આ પ્રકારના ચેપ્ટરો દરેકે દરેક પહેલો ભાગ ને બીજો ભાગ એની મેં વિસ્તૃત સમજ, તમને એના પરથી અંદાજ આવી ગયો હશે કે કયા પ્રકારના પ્રકરણો એમાં પૂછવામાં આવ્યા હશે. બીજો ભાગ પહેલા ભાગની કમ્પેરમાં થોડી વધારે મહેનત માગી લેશે, પરંતુ જો અગાઉથી તૈયારી કરી હશે તો આપને કોઈ જ વાંધો નહીં આવે. ત્યારબાદ સૂત્રોની એક અલગ નોટ તૈયાર કરવી. દરેકે દરેક પ્રકરણના સૂત્રો, જેમ જેમ સૂત્રો ચાલતા જાય એમ એ સૂત્રોની એક અલગ નોટ તૈયાર થાય, જેથી કરીને વિદ્યાર્થીઓ આપણે જ્યારે પણ આપણી શાળાકીય પરીક્ષાઓ હોય કે આપણી વાર્ષિક પરીક્ષા હોય ત્યારે એ સૂત્રો જોવા માટે તમારે અલગ અલગ જગ્યાએ શોધખોળ ન કરવી પડે. આપણે એક જ નોટની અંદર બધા સૂત્રો મળી જાય તો આપ શોર્ટ ટર્મમાં સરળતાથી સૂત્રોનું રિવિઝન કરી શકો, કારણ કે આંકડાશાસ્ત્ર વિષય સૂત્રો પર આધારિત છે. ત્યારબાદ દરરોજનો 1 કલાક વિષય આંકડાશાસ્ત્ર પાછળ ફાળવવો. દરરોજ 1 કલાક જેટલી મહેનત જો આપણે પહેલેથી કરીશું વિદ્યાર્થી મિત્રો, તો 100% મને ખાતરી છે કે તમે સૌ એ વિષયની અંદર સારામાં સારું અને જ્વલંત પરિણામ હાંસલ કરી શકશો. તો અત્યારે આપણે પહેલાં વિદ્યાર્થી મિત્રો આંકડાશાસ્ત્ર વિષયની બ્લુપ્રિન્ટનો અભ્યાસ કર્યો. બ્લુપ્રિન્ટ વિશે આપણે પૂર્ણ સમજ મળી ગઈ હશે. તમામ મુદ્દાઓની શક્ય એટલી છાણવણી કરવાનો પ્રયત્ન મેં કર્યો છે અને એના આધારે આપના મગજમાં એક ચોક્કસ પ્રકારની માનસિકતા સેટ થઈ ગઈ હશે કે આપણે કયા પ્રકારની મહેનત કરવાની છે, કઈ રીતે આપણે તૈયારી કરવાની છે, કયા પ્રકારની નોટ્સ બનાવવાની છે, એનો સંપૂર્ણ અભ્યાસ કરવાનો છે. ત્યારે આપણે હવે ભાગ 1ના પ્રકરણ 1 સૂચકાંકની વાત કરવા જઈ રહ્યા છીએ. તમામ વિદ્યાર્થીઓ નોટબુક તૈયાર રાખીએ અને નોટબુકની અંદર આપણે જે નોંધ કરવાની છે એની આપણે તૈયારી કરીએ, એની ગણતરી કરીએ. તો સૂચકાંકની વાત કરીએ તો સૂચકાંક, પહેલું પ્રકરણ સૂચકાંક, જેની અંદર સૂચકાંકની વ્યાખ્યા. સૂચકાંક શું છે? તો સૂચકાંક એટલે ઇન્ડેક્સ નંબર, જેને અંગ્રેજીમાં ઇન્ડેક્સ નંબર કહેવામાં આવે છે. એ ઇન્ડેક્સ નંબર દેશનું બેરોમીટર છે. કઈ રીતે એનો ઉપયોગ થાય છે તેની આપણે વિસ્તૃત સમજ આગળ કરીશું. કોઈપણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતમાં સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, કોઈપણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિની આપેલ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. અહીં આપણે એક ઉદાહરણની વાત કરીએ. દાખલા તરીકે ઘઉં. તો 2017ની અંદર ઘઉંની કિંમત કેટલી હતી અને 2020ની અંદર ઘઉંની કિંમત કેટલી છે? આ બંનેની આપણે સરખામણી કરવાની છે અને એમાં જે કંઈ વધારો થયો છે અથવા ઘટાડો થયો છે તેને આપણે ટકાવારી સ્વરૂપે દર્શાવવાની છે. તો જ્યારે આપણે એ ટકાવારી ફેરફાર દર્શાવીએ છીએ ત્યારે આપણે તેને સૂચકાંકના નામથી ઓળખીએ છીએ.
કોઈપણ વસ્તુ સાથે સંકળાયેલી ચલ રાશિની કોઈપણ સરખામણીની વાત કરવાની છે, કોઈપણ ચોક્કસ સમય સાથે 2017ની 2020ની સરખામણી, 2012ની અને 2018ની સરખામણી. ધારો કે ચોખાની વસ્તુ તો ચોખાની 2015ની કિંમત અને 2018ની કિંમતની સરખામણી, આવી કોઈ પણ સરખામણી આપણે કરતા હોઈએ તો એ ટકાવારી ફેરફાર જે દર્શાવીએ છીએ તેને આપણે સૂચકાંક કહીએ છીએ. અહીં વિદ્યાર્થીઓ સૂચકાંકની આપણે બે રીતો જોવાની છે, નિરપેક્ષ રીત, નિરપેક્ષ માપની રીત એટલે કે તફાવતની રીત, અને સાપેક્ષ માપની રીત એટલે કે ગુણોત્તરની રીત. નિરપેક્ષ માપ એટલે તફાવતની રીત, જેની અંદર આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે વસ્તુ આપેલી છે અને 2 વર્ષના ભાવ આપેલા છે, 2018 અને 2019નો ભાવ આપેલો છે, 2016 અને 2018નો ભાવ આપેલો છે. તો ઘઉંની વાત કરીએ તો 2016માં 24 રૂપિયા એનો ભાવ હતો અને 2018ની અંદર એનો ભાવ 30 રૂપિયા થયો છે. તો દેખીતી રીતે આપણને 6 રૂપિયાનો વધારો દેખાઈ રહ્યો છે. 30 - 24 એટલે ₹6નો વધારો. ચોખાની વાત કરીએ તો 40 રૂપિયા 2016ની કિંમત છે, 2018ની કિંમત 46 રૂપિયા છે. તો 46 - 40 એટલે ₹6નો વધારો. પ્રત્યક્ષ રીતે તફાવતની રીતે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે ઘઉંની કિંમતમાં પણ 6 રૂપિયાનો વધારો થયો છે અને ચોખાની કિંમતમાં પણ 6 રૂપિયાનો વધારો થયો છે. પરંતુ આ તફાવતની રીતે આપણે સમજી શકીએ, બાહ્ય રીતે આપણે સમજી શકીએ, પરંતુ એને ડિટેલમાં સમજવું હોય, વ્યવસ્થિત સમજવું હોય તો આપણે સાપેક્ષ માપ એટલે કે ગુણોત્તરની રીતને સમજવી પડે. સાપેક્ષ માપ એટલે કે ગુણોત્તરની રીત, જેની અંદર આપણે જોઈ શકીએ છીએ તે જ ઉદાહરણને આપણે આગળ લઈ જઈએ છીએ. ઘઉંની કિંમત 2016માં 24 રૂપિયા છે, 2018માં 30 રૂપિયા છે. હવે આપણે એને 30/24 2018નો ભાવ ભાગ્યા 2016નો ભાવ ગુણ્યા 100 એટલે કે 125 થયું. આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર 30/24 ગુણ્યા 100 એટલે 1.25 થશે અને એના ગુણ્યા 100 125 થશે. ચોખાની વાત કરીએ તો 40 રૂપિયા ભાવ છે 2016ની અંદર, 2018ની અંદર 46 રૂપિયા ભાવ છે. તો 46/40 1.15 ગુણ્યા 100 115. હવે આપણે આધાર તરીકે 100 ધારીએ છીએ તો એ 125માંથી 100 બાદ કરીએ તો 25%. ઉપર આપણે વ્યાખ્યામાં જોયું વિદ્યાર્થી મિત્રો કે ટકાવારી ફેરફાર શબ્દ આપેલો છે. તો 25%, 115માંથી 100 બાદ કરીએ તો 15%. બાહ્ય રીતે 6 રૂપિયાનો વધારો છે, પરંતુ સાપેક્ષ રીતે જો ગુણોત્તરની રીતે જોઈએ તો ઘઉંની કિંમતમાં 25% વધારો થયો કહેવાય અને ચોખાની કિંમતમાં 15% વધારો થયો કહેવાય. તો બંનેની ટકાવારીની દ્રષ્ટિએ બંનેનો ફેરફાર જુદો છે. અહીં આપણે ઘઉંની સરખામણી 2 વર્ષોની કરી છે અને ચોખાની સરખામણી 2 વર્ષોની કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, સૂચકાંકનો કન્સેપ્ટ આપને સમજાઈ ગયો હશે. ફરીથી એકવાર આપણે વ્યાખ્યાને સમજી લઈએ. કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની ચોક્કસ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ સમયની તેની કિંમતમાં થતા સાપેક્ષ ટકાવારી ફેરફારને આપણે સૂચકાંક કહીએ છીએ. તો આપ નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપની રીતને સમજી ગયા છો. ઘણીવાર વિદ્યાર્થીઓ 1 માર્ક્સની અંદર નિરપેક્ષ માપ તફાવતની રીત પૂછી શકાય, સાપેક્ષ માપ ગુણોત્તરની રીત પૂછી શકાય. તો તેને આવા 1-2 ઉદાહરણના માધ્યમથી આપણે એને સમજાવવાનો પ્રયત્ન કરી શકીએ. બંનેના સિમિલર નામ બી યાદ રાખજો. નિરપેક્ષ માપનું બીજું નામ શું છે તો તફાવતની રીત, અને સાપેક્ષ માપની બીજું નામ શું છે તો ગુણોત્તરની રીત. આ પ્રકારના પ્રશ્નો વિભાગ A અને Bની અંદર 1 માર્ક્સમાં બહુવિકલ્પ પ્રકારના અને 1-2 વાક્યના જવાબમાં આ વસ્તુ પૂછાય છે. સૂચકાંકની વ્યાખ્યા પણ 1 માર્ક્સમાં પૂછી શકાય. તો એ બાબતો પણ આપણે સાથે સાથે ચર્ચા કરતા જઈશું, જેથી કરીને આપ સરળતાથી એ વસ્તુને મગજમાં ક્લિયર કરતા જાઓ. અહીં આપણે બીજી વાત કરવાની છે. સૂચકાંકની સંદર્ભમાં સૌથી પહેલી રીત આપણે સરખામણી કરવાની છે, પણ એની 2 રીતો છે. એમાં સૌથી પહેલી રીત અચલ આધારની રીત, જેનો અચલ એટલે કે જેનો આધાર સ્થિર છે, એ અચલ આધારની રીત, જેનું સૂત્ર છે ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. ફરીથી વિદ્યાર્થી મિત્રો,
ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. આ ચલ કિંમત કંઈ પણ હોઈ શકે. ઉત્પાદન, માંગ, ભાવ, કિંમત, પુરવઠો, નફો, વેચાણ કંઈ પણ હોઈ શકે. એટલા માટે આપણે શબ્દ ચલ કિંમત શબ્દ વાપર્યો છે. અચલ આધારની રીત ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત. હવે આ આધાર વર્ષની આપણને ગણતરી કેવી રીતે કરવાની છે, આધાર વર્ષ શું લેવાનું છે, એ પ્રશ્નોનો આપણે સમજ કેળવવાની છે. આ નોંધને વિદ્યાર્થીઓ ખાસ ધ્યાનથી સમજજો, કારણ કે જો એ નોંધ બરાબર મગજમાં સમજાઈ હશે તો જ દાખલો ગણતી વખતે તમે બરાબર સમજી શકશો. જો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો તે વર્ષ આધાર વર્ષ તરીકે લેવું. આપણને દાખલામાં કીધું હોય કે 2008નું વર્ષ આધાર વર્ષ તરીકે લેવાનું છે, તો આપણે એ વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું. એટલે કે એની જે કિંમત છે 2008ને આપણે વર્ષ તરીકે નક્કી કર્યું, પણ 2008ની જે કિંમત આપણને આપેલી છે, ધારો કે 15 ટન ઘઉં આપેલા છે, 15 આપ્યા છે, તો એ 15ને આપણે સૂત્ર માટેની કિંમત તરીકે ધ્યાનમાં લેવાની છે. એટલે ખાસ આધાર વર્ષનો ઉલ્લેખ હોય તો તે વર્ષને આધાર વર્ષ તરીકે લેવું. જો દાખલામાં 2 કે 3 વર્ષની સરેરાશને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું હોય, કેટલીક વાર આપણે એક જ વર્ષને આધાર વર્ષ તરીકે નથી લેતા, તો 2 કે 3 વર્ષની સરેરાશને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું છે, તો સરેરાશને આધાર વર્ષ તરીકે લેવું. એટલે કે આપણને 2008, 2009 અને 2010 આમ 3 વર્ષોની સરેરાશ, એટલે કે 2008, 2009 અને 2010. અહીં વિદ્યાર્થી મિત્રો ટેલીટોપ પર આપણે થોડી ગણતરી જોઈશું, જેથી કરીને તમને આ વસ્તુની વ્યવસ્થિત સમજ મેળવી શકાય. ધારો કે 2008નો ભાવ 18 રૂપિયા, 2009નો ભાવ 19 રૂપિયા અને 2010નો ભાવ 30 રૂપિયા છે. તો 3 વર્ષની આપણને સરેરાશ લેવાની કીધી છે. તો 18 વત્તા 19 વત્તા 30 ભાગ્યા 3, 9 ને 8 17 વધી 1, 1 ને 2 ને 3, 3 ને 3 6 67 ભાગ્યા 3, એટલે કે 22.33 એનો જવાબ આવશે, જેને આપણે આધાર વર્ષ તરીકે લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ 2 કે 3 વર્ષની, ધારો કે 2 વર્ષ કે, તો 2 વર્ષ કીધું હોય, આ 3 વર્ષની વાત કરીએ આપણને 2 વર્ષની વાત કરવામાં આવી હોય, તો આપણે 18 વત્તા 19 ભાગ્યા 2, 2008 અને 2009 આપણને કીધું હોય, તો 2008 અને 2009નો ભાવ 18 વત્તા 9 ભાગ્યા 2. અહીં 2 વર્ષ છે એટલે 2 વડે ભાગવાનું છે, અહીં 3 વર્ષ છે એટલે 3 વડે ભાગવાનું છે. સરેરાશનો મતલબ વિદ્યાર્થીઓ મધ્યક છે, સંખ્યાનો સરવાળો ભાગ્યા સંખ્યા. જો 3 વર્ષ કીધું છે તો 3 વડે ભાગવાના છે, 2 વર્ષ કીધું છે તો 2 વડે ભાગવાના છે. તો 18 વત્તા 19 37 ભાગ્યા 2, એટલે કે 18.5. તો એ વખતે એની સરેરાશ 18.5 આવશે. ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખે, 2 વર્ષ કીધું હોય તો 2 વર્ષની, 3 વર્ષ કીધું હોય તો 3 વર્ષની સરેરાશની લેવાની છે, અને એ પ્રમાણે આપણે ગણતરી સમજવાની છે. તો આધાર તરીકે કેટલીક વાર તમને જ્યારે 2 કે 3 વર્ષની સરેરાશ કહે તો તમારે આ વસ્તુને લક્ષ્યમાં રાખીને સમજીને કામ કરવાનું છે. હવે ફરી પાછા વિદ્યાર્થીઓ આપણા જગ્યાએ આવી જઈએ. તો હવે આગળની વાત કરીએ તો 2 વર્ષ કે 3 વર્ષની સરેરાશની વાત કરી. આશા રાખું છું કે આપને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. હવે જો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષ આધાર વર્ષ તરીકે લેવું. દાખલામાં જ્યારે ના કીધું હોય ત્યારે આપણને આધાર વર્ષ વિશે કોઈ સૂચના ન આપી હોય તો સૌથી પહેલું કોષ્ટકમાં જે રકમ આપેલી, જે વર્ષ આપેલું છે એ વર્ષને આધાર વર્ષ સમજીને દાખલો ગણવાનો છે. તે વર્ષ આપણે આધાર વર્ષ માની લેવાનું છે. ગર્ભિત રીતે આપણે એવું માની લેવાનું છે કે પહેલું વર્ષ એ આધાર વર્ષ છે, અને એ આધાર વર્ષની ગણતરી કરીને આપણે આગળ વધવાનું છે. ત્યારબાદ જો દાખલામાં આધાર વર્ષ આપ્યું હોય પણ તે કોષ્ટકમાં ન દર્શાવ્યું હોય, કોષ્ટક 2008થી શરૂ થતું હોય, 2008, 2009, 2010, 2011, 2012 આવી રીતે તમને કિંમતો આપી હોય, વર્ષો આપ્યા હોય, અને એની જે કિંમત પૂછાય છે એ આપી હોય, અને આપણને કીધું હોય કે 2007ના વર્ષને આપણે આધાર તરીકે લેવાનું છે, તો એ સંજોગોમાં જે વર્ષ કોષ્ટકમાં નથી આપ્યું
અગાઉ આપી દીધેલું વર્ષ કીધું છે, તો આપણે એની આધાર વર્ષની ચલ કિંમત 100 ધારી લેવાની છે અને એ 100 ધારીને આપણે ગણતરી કરવાની છે. કારણ કે તેનો સૂચકાંક તો આપણને દાખલામાં આપ્યો નથી, આપણે એનો સૂચકાંક ધારવાનું છે અને ધારવા માટે આપણે આધાર વર્ષની ચલ કિંમત 100 ધારી લેવાની છે અને એને આધારે ગણતરી કરવાની છે. તો આ અચલ આધારની રીતના મુદ્દાઓ થયા. ફરીથી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખી લેજો, આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો ઉલ્લેખ હોય તો તે વર્ષ લેવું આધાર વર્ષ તરીકે. 2 કે 3 વર્ષની સરેરાશની વાત કરી હોય તો તેને આધાર તરીકે લેવું, આધાર વર્ષ તરીકે લેવાનું. એ આધાર વર્ષ તરીકે લેવું એટલે એની કિંમતને લેવાની છે. ખાસ વિદ્યાર્થીઓ ધ્યાન રાખવું. જો દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ ન હોય તો પ્રથમ વર્ષને આધાર વર્ષ તરીકે લેવું અને આધાર વર્ષ આપ્યું હોય પણ તે કોષ્ટકમાં ન દર્શાવેલું હોય તો આપણે તેને કિંમત, તેનો જવાબ 100 છે એમ ધારીને દાખલાની ગણતરી કરવી. એટલે કે સૌથી પહેલું વર્ષ જ્યારે આપણે ગણવા બેસીશું, પહેલી ગણતરી કરવા બેસીશું ત્યારે જો આ સૂત્ર એપ્લાય કરવાની વાત કરીએ તો એ સૂત્ર એપ્લાય કરતી વખતે આપણે આધાર વર્ષની ચલ કિંમત જોઈશે. જો દાખલામાં નહીં હોય તો આપણે એની કિંમત મુદ્દામાં કીધું એમ 100 ધારીને ગણતરી કરવાની છે. આ અચલ આધારની રીતની વાત કરી જેનો આધાર સરખો છે. હવે આગળ વાત કરીએ આપણે તો પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીત જેમાં ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. પરંપરિત જેમ દશરથ રાજાના પુત્ર રામ ગાદીએ બેઠા, ત્યારબાદ રામના પુત્ર લવકુશ ગાદીએ બેઠા, એમ ક્રમશઃ પરંપરા ચાલી. વંશ વારસ પ્રમાણેની પરંપરા ચાલી. આગળનું છે એના પછીનું એના વંશ પરંપરાગત રીતે આગળ વધે. તો એ જ વાત અહીંયા પરંપરિત આધારની રીતમાં વાત કરવાની છે. પરંપરિત આધારની રીત એટલે કે આગળના વર્ષની કિંમતને આપણે આધાર તરીકે લેવાની છે. અચલ આધારમાં આપણો આધાર સ્થિર હતો, નક્કી હતો, જ્યારે અહીં અગાઉનું વર્ષ લેવાનું છે એટલા માટે આપણો આધાર સ્થિર નહીં રહે. અગાઉના વર્ષની જે કિંમતો આપણે સમજવાની છે એ જ આપણે અગાઉના વર્ષની ચલ કિંમત તરીકે લેવાની છે. અહીં આપણે આધાર વર્ષ પસંદ કરવાનો કોઈ પ્રશ્ન ઉદ્ભવશે નહીં. આધાર વર્ષ નક્કી કરવા માટેની અહીંયા કોઈ રાખવાની ગણતરી કરવાની જરૂર નથી. ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. પ્રથમ વર્ષ માટે ચાલુ વર્ષની ચલ કિંમત જ અગાઉના વર્ષની ચલ કિંમત છે એમ ધારવામાં આવે છે. જો સૌથી મોટો પ્રશ્ન પહેલા વર્ષ માટે આવશે વિદ્યાર્થીઓ, પહેલું વર્ષ જ્યારે ગણવા બેસીશું ત્યારે ચાલુ વર્ષની ચલ કિંમત તો હશે પણ એના છેદમાં શું મૂકવાનું એ પ્રશ્ન આવશે અને એ પ્રશ્નનું સોલ્યુશન આપણને દરેક રીત પ્રમાણે મળશે. અચલ આધારની આપણે ચર્ચા કરી, હવે પરંપરિત આધારની આપણે ચર્ચા કરીએ છીએ તો અગાઉનું વર્ષ અહીંયા આપેલું નહીં હોય તો હવે અગાઉનું વર્ષ નથી આપ્યું તો આપણે એની કિંમત જે છે એ જ ધારવાની છે. ધારો કે 2008નું વર્ષ પહેલું છે એની કિંમત 120 છે તો અગાઉ પણ 120 જ હતા એમ ધારીને આપણે ગણતરી કરવાની છે અને એના લીધે પહેલા વર્ષનો જવાબ પરંપરિત આધારની રીતે એનો જવાબ 100 આવશે કારણ કે બંને કિંમતો ઉડી જશે. ચલ કિંમત તરીકે મેં તમને અગાઉ કીધું એમ ભાવ, માંગ, ઉત્પાદન, નફો, વેચાણ ગમે તે હોઈ શકે તો એ ચલ કિંમત તમને દાખલામાં જે આપી છે એના આધારે ગણતરી કરવાની છે. હવે આપણે ટેલીટોકના માધ્યમથી પ્રેક્ટિકલ આપણે 1-2 વસ્તુ જોઈશું. બંને રીતોનો ડિફરન્સ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું જે આપ સૌ ધ્યાનથી સાંભળશો. ધારો કે વર્ષ 2000, 2001, 2002 ઘઉંનું ઉત્પાદન હેક્ટર દીઠ આપેલું છે 15, 18 અને 20. અહીં આપણે અચલ આધારની રીતની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અચલ આધારની રીત, અહીં અચલ આધારનો સૂચકાંક આપણે શોધી રહ્યા છે. તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો એ સમજવાનું છે કે આપણને દાખલામાં 2000નું વર્ષ આધાર વર્ષ તરીકે લેવાનું કીધું છે. 2000નું વર્ષ આધાર વર્ષ તરીકે કીધું છે. તો આપણું સૂત્ર શું છે? અચલ આધારની રીતનું સૂત્ર શું છે? ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા
આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. તો અહીં આપણે આધાર વર્ષની ચલ કિંમત, ચાલુ વર્ષની ચલ કિંમત 15 લઈશું. ત્યારબાદ આધાર વર્ષની ચલ કિંમત પણ 15, કારણ કે આપણને દાખલામાં સૂચના આપી છે કે 2000 ને આધાર વર્ષ તરીકે લેવાનું છે. તો અહીં આપણે 15 ભાગ્યા 15 ગુણ્યા 100 આ રીતે ગણતરી કરીશું. ફરીથી આપણું સૂત્ર એપ્લાય થઈ રહ્યું છે વિદ્યાર્થીઓ, ખાસ ધ્યાન રાખજો. ચાલુ વર્ષની ચલ કિંમત, પહેલા વર્ષનું આપણે શોધવા જઈ રહ્યા છીએ ત્યારે ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા આધાર વર્ષની ચલ કિંમત. આપણને દાખલામાં આધાર વર્ષ 15 આપેલું, 2000 આપેલું છે, જેની કિંમત 15 છે, તો 15 લેવાની છે અને ગુણ્યા 100. ધારો કે દાખલામાં આપણને 2001નું વર્ષ આધાર વર્ષ કીધું હોત તો આપણે અહીંયા છેદમાં 18 લખત. આપણને દાખલામાં જે સૂચના આપી હોય, જે વર્ષ કીધું હોય એ આપણે લઈને ગણતરી કરવાની છે. તો 15 ભાગ્યા 15 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 100. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ ગણતરી આવશે. બીજા વર્ષ માટે આપણે વાત કરીએ તો આધાર વર્ષ 15 લેવાનું છે, ચાલુ વર્ષની ચલ કિંમત 18 ભાગ્યા 15 ગુણ્યા 100 અને ત્રીજા વર્ષ માટે 20 ભાગ્યા 15 ગુણ્યા 100. અચલ આધાર જેનો આધાર સ્થિર છે, દરેકે દરેકમાં જોઈ શકો છો 15 15 15, આપણે દરેકના છેદમાં 15 લેવાના છે. દરેકનો આધાર સ્થિર છે અને એને આધારે આપણે ગણતરી કરવાની છે. તો અચલ આધારની રીત એટલે કે જેનો આધાર સ્થિર છે. આપણને જે વર્ષ કીધું હોય એ વર્ષને આધાર તરીકે લઈને એની ગણતરી કરવાની છે. હવે વાત કરીએ પરંપરિત આધારની રીત. પરંપરિત આધારની રીત જેમાં આપણને આધાર વર્ષ અંગે કોઈ સૂચના નહીં આપી હોય. પરંપરિત આધારની રીત. અહીં પણ આપણે એક કાલ્પનિક ઉદાહરણ લઈએ. વર્ષ, ચોખાનો ભાવ અને પરંપરિત આધારની રીતે આપણે સમજવાનું છે, સૂત્ર શોધવાનું છે એ. અહીં પણ વિદ્યાર્થીઓ આપણને 2000 વર્ષનું આપેલું છે, 2001નો ભાવ અને 2002નો ભાવ આપેલો છે, 20, 22 અને 28. હવે વિદ્યાર્થી મિત્રો પરંપરિત આધારની રીતના સૂચકાંકનું સૂત્ર ચાલુ વર્ષની ચલ કિંમત ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. અહીં દાખલામાં બીજી કોઈ સૂચના નહીં આપી હોય, કોઈ આધાર વર્ષની માહિતી નહીં આપી હોય કે અન્ય કોઈ પણ રજૂઆત કે માહિતી નહીં આપી હોય. આપણે ફક્ત પરંપરિત આધારનું સૂત્ર એપ્લાય કરવાનું છે. ખાલી ઉપર સૂચના હશે કે પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધો. ઉપરના હેડિંગો ખાસ સમજવાના છે. અચલ આધારની રીતે સૂચકાંક શોધો, પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધો. તો અહીં આપણે પહેલા વર્ષની વાત કરીએ તો ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે 20 ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત. તો મેં તમને હમણાં જ નોંધમાં કીધું કે પ્રથમ વર્ષ માટે આપણે શું કરવું પડશે કે આ જે વર્ષ, આ જે રકમ આપી છે એ જ રકમ અગાઉના વર્ષે પણ એ જ હતી એવું માનીને દાખલો ગણવાનો છે. એટલે કે અગાઉના વર્ષની ચલ કિંમત પણ 20 લેવાની છે અને ગુણ્યા 100 એટલે જવાબ 100 આવશે. ત્યારબાદ બીજા વર્ષે ફરીથી સૂત્ર યાદ રાખજો. ચાલુ વર્ષની ચલ કિંમત એટલે જે વર્ષની કિંમત શોધીએ છીએ એ ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત એટલે એની આગળનું વર્ષ જે છે એ 22. તો 22 વડે ભાગીશું. 22ની ઉપર 20 છે એટલે 22ની અગાઉના વર્ષની કિંમત 20 છે, તો 22 ભાગ્યા 20 ગુણ્યા 100 એટલે 110 જવાબ આવશે. 20 5 100, 22 ગુણ્યા 5 110. એ જ રીતે આગળ જઈએ તો ત્રીજા વર્ષે 28 ભાગ્યા 22 ગુણ્યા 100. આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે દરેકે દરેક વખતે આધાર બદલાઈ ગયો છે. દરેકે દરેકના છેદમાં કિંમત બદલાઈ ગઈ છે જે અચલ આધારમાં સ્થિર હતી. આ વાત આપને બરાબર સમજાઈ ગઈ હશે વિદ્યાર્થીઓ. પરંપરિત આધારની રીતના ગણતરી કેવી રીતે કરવાની છે અને અચલ આધારની રીતના ગણતરી કેવી રીતે કરવાની છે. તો બંને રીતોને આપણે બરાબર સમજી લેવાની છે અને એ આધારે આપણને દાખલા સેક્શન સી અને સેક્શન ડીની અંદર વિદ્યાર્થીઓ 3 માર્ક્સના દાખલા પૂછવામાં આવે છે, જેના આધારે આપણે ગણતરી સમજવાની છે. અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત, આ બંને રીતોને આપણે સમજ્યા. હવે આપણે એના દાખલાને સમજવાના છે. તો દાખલા ઉપર આપણે ધ્યાન આપીએ.
દાખલાની ગણતરીમાં ખાસ ધ્યાન રાખીશું. આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આપણને એક ચોક્કસ માહિતી આપેલી છે વર્ષોની, અને આધાર વર્ષ તરીકે 2008 લેવાનું છે, પરંપરિત આધાર, અને 3 વર્ષોની સરેરાશને આધારે આપણે એક જ દાખલામાં 3 વિગતોનો સમાવેશ કરેલો છે. આ દાખલો સ્વાધ્યાય 1.1નો પહેલો દાખલો છે વિદ્યાર્થીઓ, જેમાં 3 વસ્તુનો સમાવેશ કરવામાં આવેલો છે, જેની આપણે અગાઉ ચર્ચા કરી. કોઈ એક ચોક્કસ વર્ષ આપેલું છે આધાર વર્ષ તરીકે, ત્યારબાદ પરંપરિત આધારની રીત, અને ત્રીજી વિગત એવી આપી છે કે 3 વર્ષોની સરેરાશને આધારે 3 વર્ષની સરેરાશને આધારે આપણે ગણતરી કરવાની છે. આ રકમ છે વિદ્યાર્થીઓ, આ પ્રકારે તમને રકમ આપેલી હશે, આ પ્રકારે સૂચના આપેલી હશે. સૂચનાને બરાબર ધ્યાનથી સમજવાની છે. કેટલીક વાર વિદ્યાર્થીઓ ઉતાવળમાં એક રીતને આધારે બીજી રીત કરી નાખે છે ઉતાવળમાં, અને એને લીધે પરીક્ષામાં માર્ક્સ જવાની શક્યતાઓ રહે છે. તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. આપણને જે માહિતી આપી છે 2008થી આપી છે, અને 2015 સુધીની આપણને માહિતી આપેલી છે. એ માહિતીની અંદર આપણને દૈનિક સરેરાશ વેતન આપેલું છે. એ માહિતીને આધારે આપણે ગણતરી કરવાની છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે વર્ષ અને વેતન બંને આપણે કોલમમાં દર્શાવેલા છે. વર્ષ સળંગ દર્શાવેલા છે. જો આડાઅવળી વર્ષો આપ્યા હોય તો એને ક્રમમાં ગોઠવવાના છે. કેટલીક વાર વિદ્યાર્થીઓ પરીક્ષકો આડાવડી વર્ષો આપે તો એને ક્રમમાં આપણે ગોઠવવાના, અને એની સાથે સાથે જે સામેની કિંમત છે એને પણ ક્રમમાં ગોઠવવાની. વર્ષોને ક્રમમાં ગોઠવીએ અને વિગતને ક્રમમાં નહીં ગોઠવીએ તો પણ ભૂલ થવાની શક્યતા રહેશે. હવે આપણે વાત કરીએ છીએ તો અચલ આધારની રીતની વાત કરીએ. સૌથી પહેલાં તો અચલ આધારની રીત, જેમાં આપ જોઈ શકો છો કે 275 આપણને આપેલી કિંમત છે, અને એ કિંમતને આધારે આપણે ગણતરી કરવાની છે. જેમાં અચલ આધારની રીતે 2008ને આધારે 2008 પહેલું વર્ષ આપણને આપેલું છે, અને 275 ગુણ્યા 100 એટલે આપણને કિંમત મળે છે 100. ત્યારબાદ 284 ભાગ્યા 275 ગુણ્યા 100. વિદ્યાર્થીઓ ખાસ કેલ્ક્યુલેટર પર, હવે હું જવાબ નહીં બોલું, કેલ્ક્યુલેટર પર આપ ગણતરી સમજજો, જેથી કરીને આપને પણ બરાબર ધ્યાનથી સમજાય કે કઈ રીતે ગણતરી આવે છે. ત્યારબાદ આગળના વર્ષને એટલે કે 289 ભાગ્યા 284 ગુણ્યા 100. ત્યારબાદ 293 ભાગ્યા 289 ગુણ્યા 100. ત્યારબાદ 2012 માટે 297 ભાગ્યા 293 ગુણ્યા 100. 2013 માટે 313 ભાગ્યા 275 ગુણ્યા 100. દરેકના છેદમાં 2008નો જે ભાવ છે વિદ્યાર્થીઓ એ 275 દર વર્ષે જોવા મળે છે. ત્યારબાદ એના પછીના વર્ષે 328 ભાગ્યા 275 ગુણ્યા 100, અને ત્યાર પછીના વર્ષે 343 ભાગ્યા 275 ગુણ્યા 100. આ રીતે એની ગણતરી આપણે જોઈ શકીએ છીએ. ફરીથી વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખો, અચલ આધારની રીત એટલે કે આધાર સરખો છે, દરેકના છેદમાં જે કિંમતો છે એ કિંમતો સ્થિર છે, અને એ કિંમતોને આધારે આપણે ગણતરી કરવાની છે. ત્યારબાદ પરંપરિત આધારની રીત, જેમાં આપણે કોઈ આધાર વર્ષ નક્કી નથી કરવાનું, કોઈ કિંમત નક્કી નથી કરવાની, અને એ કિંમતોને આધારે આપણે ગણતરી કરવાની છે. જેની અંદર પરંપરિત આધારની રીતની અંદર અગાઉ વાત કરીએ એમ પહેલા વર્ષ માટે આપણે એવી ધારણા કરવી પડશે કે પહેલું વર્ષ છે એ જ એના ચાલુ વર્ષની કિંમત જે છે એ જ અગાઉના વર્ષની કિંમત છે, અને એના ગુણ્યા 100 કરીને આપણે ગણતરી કરવાની છે. તો પરંપરિત આધારની રીત વિદ્યાર્થીઓ આપ કેલ્સીને ખાસ ધ્યાનમાં રાખજો, અને કેલ્સીના આધારે ગણતરી કરજો, જેથી કરીને આપ પણ સાથે સાથે ગણતરી કરીને એની ચોકસાઈ કરી શકો અને એની ગણતરીને બરાબર ધ્યાનથી સમજી શકો. જો વિદ્યાર્થી મિત્રો આપ જોઈ શકો છો કે બીજા વર્ષે પણ ચાલુ વર્ષની ચલ કિંમત 284 ભાગ્યા અગાઉના વર્ષની ચલ કિંમત લેવામાં આવી છે અને ગુણ્યા 100, તો એની કિંમત આપણને મળે છે. ત્રીજા વર્ષે વાત કરીએ વિદ્યાર્થીઓ, તો હવે આપણો જે છેદ છે એટલે કે અગાઉના વર્ષની કિંમત છે એ બદલાય છે. અચલ અને પરંપરિત બંનેની રીતોને આપ ધ્યાનથી જુઓ તો દરેકના છેદમાં
બીજા વર્ષની પરંપરિતની રીતના છેદ બદલાઈ ગયો. અચલ આધારની રીતમાં આધાર સ્થિર હતો, છેદ સરખો હતો, જ્યારે અહીં છેદ બદલાઈ ગયો, એટલે કે અગાઉના વર્ષની કિંમતને આપણે ધ્યાનમાં લીધી છે. ત્યારબાદ 2011 માટે 293 ભાગ્યા 289 ગુણ્યા 100, 2012 માટે 297 ભાગ્યા 293 ગુણ્યા 100, 2013 માટે 313 ભાગ્યા 297 ગુણ્યા 100, 2014 માટે 328 ભાગ્યા 313 ગુણ્યા 100 અને છેલ્લા વર્ષ માટે 343 ભાગ્યા 328 ગુણ્યા 100. આપણે આ જ વસ્તુને લક્ષ્યમાં રાખીને સમજવાની ગણતરી કરવાની છે કે જેને આધારે આપણે ગણતરી સરળતાથી કરી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરવાની છે એ ત્રીજા વર્ષ માટે 2011 થી 2013નું વેતન એની સરેરાશ લેવાની છે. 2011નું વેતન, 2012નું વેતન ને 2013નું વેતન, આમ 3 વર્ષની સરેરાશ લેવાની છે. 3 વર્ષની 2011નું વેતન 293, 297 અને 313નો સરવાળો કરીએ અને 313ના સરવાળાને 3 વડે ભાગવાથી આપણને કિંમત મળશે. અને એ કિંમતને આ પણ અચલ આધારની રીત જ છે વિદ્યાર્થીઓ, પણ અહીં ફરક એ છે કે પહેલી જે અચલ આધારની રીત કીધેલી છે એ અચલ આધારની રીતમાં આધાર સરખો છે, આધાર સ્થિર છે, એક જ વર્ષને આધાર વર્ષ તરીકે લેવાનું છે. જ્યારે અહીંયા આપણે 3 વર્ષની કિંમતને સરવાળો કરીને એને 3 વડે ભાગવાના છે અને એ 3 વડે ભાગ્યા પછી આપણે કોઈ એક કિંમતને આધાર તરીકે લેવાની છે. તો અહીં આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા વર્ષ માટે 275 ભાગ્યા 301 ગુણ્યા 100, ત્યારબાદ 284 ભાગ્યા 301 ગુણ્યા 100. આમ કિંમતો આપણને મળી રહી છે, દરેક કિંમતો આપણને મળી રહી છે અને એને બરાબર લક્ષમાં લઈને સમજવાની છે. દરેકના છેદમાં આધાર સરખો છે. જો અહીં આપ જોઈ શકો છો કે દરેકના છેદમાં આપણે 301ને લેવાના છે. ધ્યાનથી સમજો વિદ્યાર્થી મિત્રો, દરેકનો છેદ સરખો છે. અચલ આધારમાં પણ સરખો હતો, અહીં પણ સરખો છે, પરંતુ અહીંયા આપણને જે કીધી છે સૂચના એને લક્ષમાં લઈને આપણે એ ગણતરી કરવાની છે. ત્યારબાદ ચોથા વર્ષ માટે આપણે 293 ભાગ્યા 301 ગુણ્યા 100 ગણતરી આપ જોઈ શકો છો. 2012 માટે 313, 297 ભાગ્યા 301 ગુણ્યા 100. ત્યાર પછીના વર્ષો માટે પણ આપ ગણતરી જોઈ શકો છો વિદ્યાર્થીઓ. અહીં આપણે સમજવાનું છે કે દરેક ગણતરીને અચલ આધારની રીત, પરંપરિત અને તેના પછીના 3 વર્ષની સરેરાશ, આ 3 સરેરાશને આધારે આપણે ગણતરી કરીને દરેક વસ્તુમાં આપણને સમજ પડી હશે વિદ્યાર્થીઓ. એક જ કોષ્ટકમાં, એક જ દાખલામાં 3 વિગતો સમાવીને આપણે એ સમજવાનું છે કે કઈ રીતે ગણતરી કરવામાં આવે છે. 2 વર્ષની સરેરાશ કે તો 2 વર્ષની સરેરાશ લેવાની, એને 2 વડે ભાગીને બંને વર્ષોનો સરવાળો અને 2 વડે ભાગીને જે કિંમત આવે એને છેદમાં લેવાની છે. તો આ પ્રમાણે આપણે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીતનો આપણે બરાબર અભ્યાસ કર્યો. અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ ચોક્કસ વર્ષો આપેલા છે અને એક ચોક્કસ વસ્તુની કિંમત આપેલી છે. તો એને આધારે આપણે ગણતરી કરીને બંને રીતોનો આપણે કમ્પેરિઝનમાં અભ્યાસ કર્યો. આપ સૌ પણ આપની પાસે પાઠ્યપુસ્તક આપની પાસે હાજર હશે. સરકાર દ્વારા પાઠ્યપુસ્તક આપના સુધી પહોંચે એવા પ્રયત્નો થઈ રહ્યા છે અને જેવું પાઠ્યપુસ્તક આપની પાસે આવે એટલે આપણે આ પ્રકારના દાખલાઓનો, ઉદાહરણનો અને સ્વાધ્યાયના દાખલાઓનો તમે અભ્યાસ કરજો, જેથી કરીને તમે સરળતાથી અસરકારક રીતે આ વસ્તુને સમજી શકો. મેં તમને અગાઉ કીધું એમ સેક્શન સી અને ડીની અંદર આ પ્રકારના દાખલા પૂછાય છે અને એ પ્રકારના દાખલાઓનો આપ અભ્યાસ કરશો તો આપ અસરકારકતાથી દરેક વસ્તુની વિગતને સમજી શકશો. આશા રાખું છું કે આપને આ એપિસોડની અંદર સંપૂર્ણ સમજ મળી હશે. આપણે બ્લુપ્રિન્ટને સમજવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ પ્રકરણ 1ની અંદર આપણે વ્યાખ્યાને સમજવાનો અને એક પ્રકારના દાખલાઓ, અલગ પ્રકારના દાખલાઓ પૈકી પહેલા પ્રકારની વાત કરી અચલ આધારને પરંપરિત આધારની રીત, તો એનો અભ્યાસ કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. તો આપ સૌ એની ઘરે પ્રેક્ટિસ કરજો એવી આશા સાથે હું વિરમું છું. અસ્તુ.
21મી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રુચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે, તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્सेस. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે. તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે, તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી એનડીએ પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા યુપીએસસી દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈ પણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જો કે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી એસએસબી ઇન્ટરવ્યૂ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે એનસીસી પૂર્ણ કરે છે, તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા સીડીએસ માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડમી, ઇન્ડિયા નેવી એકેડમી અને એરફોર્સ એકેડમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા જેસીઓ તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઈવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી જીપીએસસી અથવા
યુપીએસસી પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. સીબીઆઈ, આરએડબલ્યુ અથવા આઈબી માટે પસંદગી પણ યુપીએસસી દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.